અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કર્યું છે અને ઉનાળુ સિઝનની અંદર પણ હજુ કપાસનું ઉત્પાદન આવી રહે છે. તો સાથે જ ઉનાળુ મગફળીની પણ આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. અમરેલી, સાવરકુંડલા, ધારી, બગસરા અને ખાંભાના માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. સિંગ મઠડીનો ભાવ 1200 રૂપિયાથી 1351 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ 1181 રૂપિયાથી 1241 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ નવીનો ભાવ 1100 રૂપિયાથી 1281 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે 9900 મણ મગફળીની આવક નોંધાઈ હતી. તો સાથે જ શિંગદાણાનો ભાવ 1600 રૂપિયા સુધી નોંધાયો હતો. 40 મણની શિંગદાણાની આવક નોંધાઈ હતી. તલ સફેદનો ભાવ 2500 રૂપિયાથી 3061 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 3000 રૂપિયાથી 3211 રૂપિયા સુધી નોંધાયો હતો. 6500 મણ આવક તલની નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સતત તલની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તો જીરુનો ભાવ 5100 રૂપિયાથી 6100 રૂપિયા સુધી નોંધાયો હતો અને 850 મણ જીરુની આવક પણ નોંધાઈ હતી. તો સાથે જ કપાસનો ભાવ આજે 1251 રૂપિયાથી 1516 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે યાર્ડમાં 1350 મણની આવક કપાસની નોંધાઈ હતી. તો ઘઉં લોકવનનો ભાવ 480 રૂપિયાથી 525 રૂપિયા સુધી નોંધાયું હતું. 1600 મણની આવક નોંધાઈ હતી. ઘઉં ટુકડાનો ભાવ 490થી 560 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ 315 રૂપિયાથી 471 રૂપિયા સુધી નોંધાયો હતો. 775 મણની આવક નોંધાઈ હતી. જુવારનો ભાવ 400 રૂપિયાથી 884 રૂપિયા સુધી નોંધાયો હતો. 280 મણની આવક નોંધાઈ હતી. મકાઈનો ભાવ 451 રૂપિયા નોંધાયો હતો. મગનો ભાવ 1650 રૂપિયા સુધી નોંધાયો હતો. ઊંચામાં ઊંચો મગનો ભાવ 1811 રૂપિયા સુધી નોંધાયો હતો. તો મેથીનો ભાવ 1000 રૂપિયાથી 1101 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 1200 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. દેશી ચણાનો ભાવ 1220 રૂપિયાથી 1384 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 1900 રૂપિયાથી 2250 રૂપિયા સુધી નોંધાયો હતો. એરડીનો ભાવ 1050 રૂપિયા નોંધાયો હતો. અડદનો ભાવ 2023 રૂપિયા નોંધાયો હતો અને ધાણાનો ભાવ 1150 રૂપિયાથી 1401 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ હાલ મગફળીની આવક નોંધાઈ રહી છે. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 9900 મણની આવક નોંધાઈ હતી. તો તલની 6500 મણની આવક અમરેલી માર્કેટિંગ યાર્ડ અને સાવરકુંડલા યાર્ડમાં નોંધાઈ હતી.